નમસ્કાર મિત્રો। આમ આદમી પાર્ટીના નેતા રજની વસાવા 45 દિવસ પછી ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્યો 45 દિવસ પછી આજે જેલની બહાર આવતા એમને સ્વાગત ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો સાથે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા અત્યાર સુધી જેલમાં છે, ત્યારે લગાતાર એકના એક નેતા નીકળી રહ્યા છે। ત્યારે આજરોજ રજની વસાવા એટલે કે ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય એવા રજની વસાવા આજે 45 દિવસ પછી જેલની બહાર આવ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોના અંત સુધી જો આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। તમને ખબર છે મિત્રો, ગુજરાતભરની માહિતી જે છે એ આ ચેનલ પર તમારા સુધી પ્રોવાઈડ હું કરતો હોય છે। હવે આજે વાત કરી લઈએ કે ગુજરાતના કેટલાક આમ આદમી પાર્ટીના નેતા સાથે સાથે સૌથી મોટા નેતા કહીએ એવા ચેતરભાઈ વસાવા હજુ જેલમાં છે, પરંતુ એમની સાથે સાથે કેટલાક નેતા અત્યારે જેલમાં છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના રજનીભાઈ વસાવા જે જિલ્લા પંચાયતના સભ્યો આજે જેલની બહાર આવતાની સાથે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મળીને એમને સ્વાગત કરવામાં આવ્યું। એમ કહેવાય છે કે 45 દિવસ પછી જેલની બહાર આવ્યા છે, ત્યારે સ્વાગત સાથે એમને સ્વાગત કરવામાં આવ્યું છે અને કહી રહ્યા છે કે અમારી જીત થશે, સત્યની જીત થશે એવું કહી રહ્યા છે। અમે લોકો માટે લડી રહ્યા છે, લોકોનું કામ માટે લડી રહ્યા છે, લોકોનું કામ કરીએ છીએ, એટલે અમને જેલમાં નાખવામાં આવે છે એવું પણ કહી રહ્યા છે। જી હા, આ વિશે તમારે શું કહેવાનું છે જરૂર કમેન્ટ કરીને બતાવવાનું છે। પરંતુ આપણે વાત કરી લઈએ કે ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય એવા રજનીભાઈ વસાવા જે અગાઉ 45 દિવસ પછી જેલની બહાર આવતાની સાથે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યા છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ચેતરભાઈ વસાવા અમને સપોર્ટ કર્યો છે તો એમને પણ બહાર કાઢવાની કોશિશ અમે કરીશું। એ રીતના અત્યારે લગાતાર લોકો દ્વારા એમને મળી રહ્યા છે, હાર પહેરાઈને સ્વાગત પણ કરી રહ્યા છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, વંદે માતરમ।